નમસ્કાર મિત્રો, રાત્રિના 9:30નો સમય છે। એક નાનકડા ગામડાના સુમસામ રસ્તા પર એક નાનો છોકરો ચૂપચાપ ચાલી રહ્યો છે। તેના પગમાં જાણે જરાય તાકાત ન હોય તેમ તે ધીમા પગલે ચાલી રહ્યો છે। આંખોના ખૂણામાં આંસુ સુકાઈ ગયા છે। તેના ચહેરા પરથી લાગતું હતું કે કેટલાય દિવસોથી તે સરખો ઊંઘ્યો પણ નહીં હોય। થાકેલા, નિરાશ, ચીમડાઈ ગયેલા ચહેરે તેને ક્યાં જવું છે કદાચ એ ખબર નહોતી। તેના મગજમાં અવળા વિચારો ચાલતા હતા। અંદરથી એક જ અવાજ વારંવાર આવ્યા કરતો હતો, બસ હવે બધું ખતમ થઈ ગયું, હવે જીવવું નથી। કેમ એવું શું થયું કે આ નાનો છોકરો ઘર છોડીને ચાલી નીકળ્યો છે? શા માટે આવડું મોટું પગલું ભરવા જઈ રહ્યો છે? આ સત્ય ઘટના છે ચાઇનાની બાજુમાં આવેલા વિયેતનામ દેશની। હવે વાત જાણે એમ હતી કે આ છોકરો પરીક્ષામાં ફેલ થયો, નાપાસ થયો। તેના મિત્રોએ આ છોકરાની ખૂબ મજાક ઉડાવી, ટીચરોનું પણ સાંભળવું પડ્યું। આ બધું ટોર્ચરિંગ છોકરો સહન કરી શક્યો નહીં। તેના કોમળ મન ઉપર આની ખૂબ ઊંડી અસર પડી। તે હતાશાનો શિકાર બન્યો। ધીમે ધીમે તે એટલો ટેન્શનમાં આવી ગયો કે તેણે ગણવાનું છોડી દીધું, અરે ખાવાનું પણ છોડી દીધું। ઘરમાં કોઈની સાથે વાતો કરવાનું બંધ કરી દીધું। એક ખૂણામાં એકલો અટુલો ક્યાંય સુધી બેઠો રહેતો। છોકરાના માતા પિતા ખૂબ જ પ્રેમાળ હૃદયના હતા। તેમણે ખૂબ સ્નેહથી બાળકને સમજાવવાની કોશિશ કરી, બેટા, એક વખત નાપાસ થવું એ કંઈ બહુ મોટી વાત નથી। ક્યારેક નિષ્ફળતા મળે તેનાથી આમ હારી ન જવાય। આટલો બધો પરેશાન ન થા, ફરીવાર પ્રયત્ન કરજે। પણ છોકરાને આ વાતથી સંતોષ થતો નહોતો। તેને તેના મિત્રોના મજાક ઉડાવતા ચહેરા નજર સામે દેખાતા હતા, જે તે કેમેય કરીને ભૂલી શકતો નહોતો। બસ થોડા સમયથી આ દબાયેલી લાગણી બહાર આવી। અંતે આજે તે નિશ્ચય કરીને રાત્રે નીકળી પડ્યો। બસ ચાલ્યો જાય છે। થોડેક આગળ જતા રસ્તામાં એક બૌદ્ધ મઠ આવતો હતો। ત્યાંથી પસાર થતાં તેણે મઠમાંથી આવતો મધુર અવાજ સાંભળ્યો। છોકરાને આ અવાજ ગમ્યો। જિજ્ઞાસાવશ તે મઠની અંદર ગયો, એ જાણવા કે આવો મીઠો અવાજ કોનો છે। એક બૌદ્ધ ભિક્ષુ પ્રવચન આપી રહ્યા હતા। પાણી કેમ મેલું થતું નથી, પાણી કેમ બગડતું નથી? કારણ કે તે કાયમ વહેતું રહે છે। પાણીના માર્ગમાં અવરોધ કેમ આવતા નથી? કારણ કે પાણી વહેતું રહે છે। પાણીનું એક એક ટીપું ઝરણું બને છે। ઝરણામાંથી નદી, નદીમાંથી મહાનદી, વિશાળ નદીમાંથી એક સમુદ્ર કેમ બને છે? કારણ કે પાણી વહેતું રહે છે। એટલે જ હું કહું છું, જીવનને તમે રોકો નહીં, બસ વહેવા દો, એની રીતે વહેવા દો। જીવનમાં ઘણી વખત નિષ્ફળતા આવતી રહે છે, પણ તમારે ગભરાવાની જરૂર નથી। પથ્થરોની વચ્ચે પણ પાણી પોતાનો રસ્તો કરી લે છે। નિષ્ફળતાને ઓળંગીને ફરી બેઠા થઈ જાઓ। ફરીવાર બમણી મહેનત કરીને આગળ વધો। વહેતા રહેવું, સદાય ચાલતા રહેવું એ જ જીવન છે। એકેય નિષ્ફળતાથી ગભરાઈને જો રોકાઈ ગયા, જો હારી ગયા, તો એવી જ રીતે સડી જશો જેવી રીતે એક રોકાયેલું પાણી સડી જાય છે। છોકરો એક ધ્યાને આ સાંભળતો હતો। ભિક્ષુની વાત તેને સમજમાં આવતી હતી। અચાનક તેના અંતરાત્મામાં પ્રકાશ થયો। જાણે ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગૃત થયો। મનનો કોલાહલ શાંત થવા લાગ્યો। તેણે મનોમન નક્કી કર્યું કે પોતે પણ ઝરણાની જેમ, નદીની જેમ, દરિયાની જેમ કાયમ વહેતો રહેશે। જીવનની કિંમત સમજાણી। એ પછી એ છોકરો ઉત્તરોત્તર પ્રગતિ કરતો ગયો। જાણો છો એ છોકરો કોણ હતો? વિયેતનામ ગણરાજ્ય દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હો ચી મિન। ઓગસ્ટ 1945માં સમગ્ર વિયેતનામ એક સ્વતંત્ર લોકતાંત્રિક ગણરાજ્ય જાહેર થયું, જેના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે હો ચી મિન નિયુક્ત થયા। લોકોએ શું જોયું હશે એમનામાં કે તે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા? એક નાની ઘટનાથી હો ચી મિનને સમજાઈ ગયું કે નાપાસ થવું એટલે બધું જ ગુમાવી દેવું એ માનવું ભૂલ ભરેલું છે। જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એક વ્યક્તિએ કેટલી પરીક્ષાઓ આપવી પડતી હોય છે, અને દરેક પરીક્ષા તમને એક નવો અનુભવ કરાવે છે। એક પરીક્ષા આખરી પરીક્ષા નથી હોતી। ભલે નિષ્ફળતા મળે, પણ બીજા પ્રયત્ને તમે એ જાણતા હશો કે ક્યાં થાપ ખાઈ ગયા। સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, એ સૂત્ર અપનાવીને તે આટલા મોટા માણસ બની શક્યા। તો આપણે કેમ ન કરી શકીએ? સફળતા અને નિષ્ફળતા બંને જીવનના હિસ્સા છે। દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક તો નિષ્ફળતાનો સામનો કરવો જ પડે છે। પરીક્ષામાં નાપાસ થવું એ બતાવે છે કે ક્યાંક જેટલી મહેનતની જરૂર હતી તેટલી મહેનત કરવામાં ચૂક રહી ગઈ છે। અથવા તો ક્યારેક એવું પણ બને કે આપણો ટ્રેક જ ખોટો હોય। ઘણા કારણો આપી શકાય છે, પણ મુખ્ય વાત એ છે કે એકવાર નિષ્ફળ થયા પછી બધું જ છોડીને નિરાશ થઈને બેસી જવું કે હવે મારાથી નહીં થાય, એ પાણીના સડવા જેવી વાત થઈ। કિશોર કુમારે ગાયેલા એક ગીતના શબ્દો પણ આપણને આ જ પ્રેરણા આપે છે।
एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं, एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं, एक कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं, एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं, जो थम गए तो कुछ नहीं। બિલકુલ ક્યાંય આપણા કદમ જામી ન જાય, રોકાઈ ન જાય તેનું ધ્યાન રાખીને બસ વહેતા રહો, ચાલતા રહો. ફરી એકવાર બેઠા થઈ જાઓ, નવા ઉત્સાહથી મંડી પડો, ફતેહ તમારી રાહ જુએ છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને આપની રાય જરૂર આપો. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને આવા જ પાવરફુલ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.